હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું સ્વાધ્યાય 3.2નો મોસ્ટ આઈએમપી દાખલો જે 2 માર્ક્સમાં તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તે આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છે. ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એવું કીધું છે કે એક બિંદુમાં છેદતા હોય તો A1 A2 B1 B2 અને C1 C2 C1ના છેદમાં C2ના ગુણોત્તર નક્કી કરી આપણે શું કરવાની છે? સરખામણી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. કે સમાંતર રેખા છે કે સમભાતી રેખા છે. બરાબર, રાઈટ. તો હવે તમને એક રકમ આપેલી છે, 2 માર્ક્સમાં પૂછાશે. સ્વાધ્યાય 3.2નો બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. 5x - 4y + 8 = 0. બીજું છે 7x + 6y - 9 = 0. ઓકે. તો હવે જે પહેલું પદ હોય ને આપણે એને શું કહેશું? A1 કહેશું વિદ્યાર્થી મિત્રો. પહેલું પદ છે આપણે A1 બરાબર કેટલા લખવાના? 5 લખશું. B1 એટલે શું લખશું? B1 એટલે કે -4 અને C1 એટલે કેટલા લખી દેવાના? 8. બરાબર. A1 કેટલા છે? 5 છે, B1 છે -4 અને C1 છે 8. બરાબર. હવે એવી જ રીતે આપણે A2 ની વેલ્યુ લખશું. A2 બરાબર A2 ની વેલ્યુ કેટલી છે? અહીંયા છે 7, તો આપણે 7 લખવાની. B2 ની વેલ્યુ કેટલી થશે? 6 અને C2 ની વેલ્યુ કેટલી છે? -9. બરાબર વિદ્યાર્થી મિત્રો. પ્રથમ હોય એને A1 કહેવાય, ડાબી બાજુ B1 અને C1, આને A2 B2 અને C2. બરાબર. આટલું તમે રકમમાંથી લખ્યું. હવે તમારે શું કરવાનું છે? જે રકમમાં પૂછ્યું છે એવી જ રીતે A1ના છેદમાં A2. બરાબર, લખી કાઢ્યું. પછી આપણે લખશું B1ના છેદમાં B2 અને C1ના છેદમાં C2. ઓકે. આપણે હવે કિંમતો મૂકી દઈએ. A1ના છેદમાં A2 તો 5ના છેદમાં કેટલા લખી દેવાના? 7. B1ના છેદમાં B2, B1ની વેલ્યુ કેટલી છે? -4 અને B2 ની વેલ્યુ કેટલી છે? 6. C1 ની વેલ્યુ કેટલી છે? 8 અને C2 ની વેલ્યુ છે 9. બરાબર. આટલું તમારે મૂકી દીધું વિદ્યાર્થી મિત્રો. તો હવે 5ના છેદમાં 7 છે તેની કાંઈ કિંમત નીકળશે નહીં, એટલે આપણે એને રાખશું. હવે તમે જો B1ના છેદમાં B2, તો અહીંયા -4 છે અને અહીંયા 6 છે, તો બંને કોના ઘડિયામાં આવશે? તો કે 2ના ઘડિયામાં આવે. તો આપણે 2 દુ 4 અને 2 તેરી 6, અહીંયા માઇનસ સાઇન કરી દઈશું. ઓકે ઓકે નહીં, માઇનસ સાઇન નહીં આવે. બરાબર. ઓકે. તો હવે શું કરશું? બબ્બે કેન્સલ થઈ જાય. ઉપરના 2 અને નીચેના 2 ઉડી જશે. તો વધશે શું? 2ના છેદમાં 3. હવે 8 છે અને 9 છે, તો કયા ઘડિયામાં આવશે? તો એનું પણ કશું થશે નહીં. બરાબર. 9 કેવા છે તમારે? માઇનસ છે, તો માઇનસ રાખશું. તો અહીંયા 8ના છેદમાં -9. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે તમે જોશો કે A1ના છેદમાં A2 અને હવે જોશો B1ના છેદમાં B2 ઇઝ નોટ ઇક્વલ ટુ, એટલે કે A1ના છેદમાં A2 અને B1ના છેદમાં B2 નો જવાબ સરખો નથી. તેથી તે શું કહેવાય છે? આપણે લખવું હોય તો લખવાનું માટે તે કેવી એક જ બિંદુમાં છેદશે. કેટલા બિંદુમાં છેદશે વિદ્યાર્થી મિત્રો? એક જ બિંદુમાં છેદે છે. બરાબર. ઓકે. કારણ કે તમે જોશો કે ત્રણેયનો જવાબ શું છે? અલગ અલગ છે. જ્યારે A1ના છેદમાં A2 એ બરાબર B1ના છેદમાં B2 નથી, તો તે કેવા એક જ બિંદુમાં છેદે છે. આ તમારો 2 માર્ક્સમાં દાખલો પૂછાશે વિદ્યાર્થી મિત્રો.
આ રીતનું, બરાબર. હવે બીજો દાખલો છે 9x + 3y + 12 બરાબર 0, 18x + 6y + 24 બરાબર 0. ઓકે, તો પ્રથમ હોય તેને શું કહેશું આપણે? a1 ની વેલ્યુ કેટલી છે? 9. પછી b1 ની વેલ્યુ કેટલી છે? તો કે 3 છે. અને c1 ની વેલ્યુ કેટલી છે? તો c1 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 12 છે. હવે a2 ની વેલ્યુ કેટલી છે આપણી સમક્ષ? 18 છે વિદ્યાર્થી મિત્રો. b2 ની વેલ્યુ કેટલી છે? 6 છે. અને c2 ની વેલ્યુ કેટલી છે? 24 છે. તો હવે આપણે ફરીથી લખશું a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2, બરાબર. ગમે તે રીતે તમારે લખવું તેમ લખી શકો. હવે તમારે શું કરવાનું? a1 ના છેદમાં a2, 9 ના છેદમાં 18. તો વિદ્યાર્થી મિત્રો 9 ના છેદમાં 18 એટલે શું થશે? કે તમે કહો છો સર 1/2, બરાબર. 1/2 કઈ રીતે થાય એ જો મારે જોવું હોય તો અહીંયા જોઈ શકો. 9 એકા 9 અને 9 દુ 18. 9 9 ઉડી ગયા તો પણ શું થાય? 1/2 થઈ જાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ તમારે કંઈ દર્શાવવું જરૂરી નથી. 9 ના છેદમાં 18 બરાબર 1/2 લખો તો પણ સાચું પડશે. હવે b1 ની વેલ્યુ કેટલી છે? 3. b2 ની વેલ્યુ કેટલી છે? 6, બરાબર. આ પણ કેવું છે? 1/2 થશે. કઈ રીતે? જુઓ 3 એકા 3, 3 દુ 6, 3 3 શું થઈ ગયા? ઉપર નીચે ઉડી ગયા એટલે 1/2 થઈ ગયું. હવે c1 ની વેલ્યુ કેટલી? 12. અને વિદ્યાર્થી મિત્રો c2 ની વેલ્યુ કેટલી છે? 24. આ પણ 1/2. તો આ પણ આવી રીતે કરો. 12 એકા 12, 12 દુ 24, બરાબર વિદ્યાર્થી મિત્રો. 12 12 શું થઈ ગયા? ઉપર નીચે સરખા ઉડી ગયા. તો હવે બધાની વેલ્યુમાં જવાબ શું વધે છે? 1/2 1/2 1/2. તો ત્રણેયનો આપણે લખવાનું કે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 = c1 ના છેદમાં c2. એટલે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 બરાબર. તો આ કેવી રેખા બને? તો આપણે આ બની શકે કે સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખા વિદ્યાર્થી મિત્રો કેવી બને? સંપાતી રેખા બનશે. કઈ રેખા બનશે? સંપાતી રેખા બનશે. ઓકે, ત્રણેયનો જવાબ જો સરખો આવે તો સંપાતી, ત્રણેયનો એક સરખો જવાબ આવે તો શું બનશે વિદ્યાર્થી મિત્રો? સંપાતી રેખા બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો સમ છે. આ y છે વિદ્યાર્થી મિત્રો. 6x - 3y + 1d બરાબર 0, 2x - y + 9 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરીથી કરશું. a1 ની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 6. b1 ની વેલ્યુ કેટલી છે? 3. અને c1 ની વેલ્યુ કેટલી છે? તો કે 1, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીંયા -3 આવશે. ઓકે, અહીંયા માઇનસ હતું તો આપણે માઇનસ લખશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો અહીંયા 10 છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ c1 ની વેલ્યુ કેટલી થઈ જશે? 10 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ડી નથી, અહીંયા 10 છે તો અહીંયા 10 છે. થોડું કરેક્શન કરી લેજો. શું છે વેલ્યુ? a1 ની વેલ્યુ 6 છે, b ની વેલ્યુ -3 છે અને c1 ની વેલ્યુ કેટલી છે? 10 છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે જોશું b1 ની વેલ્યુ. તો b1 એટલે કે પહેલી સંખ્યા જમણી બાજુની, તો કે 2 દેખાય છે. b2 ની વેલ્યુ, તો b2 ની વેલ્યુ y આપી છે. y ની જગ્યાએ આપણે કેટલા લખવાના? -1 લખશું. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? જ્યારે y જેવી સંખ્યા આપી હોય કે x આપ્યો હોય તો આપણે 1 લખી દઈશું. અને c2 ની વેલ્યુ કેટલી છે? તો c2 ની વેલ્યુ છે આપણી પાસે 9 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
તો હવે A1 ના છેદમાં A2, તો A1 ના છેદમાં અહીંયા A2 થઈ જશે, અહીંયા A2 આવશે. ઓકે, A1 ની વેલ્યુ કેટલી છે 6 અને A2 ની વેલ્યુ કેટલી છે 2 વિદ્યાર્થી મિત્રો. તો 6 ભાગ્યા 2 કરો તો કેટલા થશે 2 તેરી 6, 2 તેરી 6, 6 ને 2 વડે ભાગો તો 3 આવે. B1 ના છેદમાં B2 વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા કેટલા છે બંને જગ્યાએ -3 છે. B1 -3 છે અને B2 પણ -1 છે. બંનેને આપણે કરીએ તો 3 એકા 3, માઇનસ માઇનસની નિશાની ભાગાકારમાં ઉડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, C1 ના છેદમાં C2 તો 10 ના છેદમાં 9, 10 ના છેદમાં 9 તો 10 ના છેદમાં 9 જ રહેશે, કારણ કે એના ભાગ પડશે નહીં. તો હવે લખવાનું અહીં A1 ના છેદમાં A2 બરાબર, A1 ના છેદમાં A2 બરાબર, બરાબરનું ચિહ્ન કરો વિદ્યાર્થી મિત્રો. B1 ના છેદમાં B2 બરાબર નથી, તો કે C1 ના છેદમાં C2 જવાબ સરખો નથી. તમે જોશો A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 નો જવાબ સરખો છે, પણ C1 ના C2 નો જવાબ સરખો નથી. માટે લખવાનું કે અહીં અથવા લખવાનું સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર રેખાઓ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો સ્વાધ્યાય 3.2માં પ્રશ્ન નંબર 2માં દાખલા નંબર 1 થી લઈને દાખલા નંબર 2 અને દાખલા નંબર 3નું સોલ્યુશન. આ જે દાખલાની પદ્ધતિ છે તમે શીખી જશો તો તમારા 2 માર્ક્સ રોકડા આવી જશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલ તરત સબસ્ક્રાઈબ કરી દો અને બેલ નોટિફિકેશન હિટ કરી દો, જેથી આવનારી વિડીયો તમને ઝડપથી મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ.